અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર જતીન પટેલ અને ટીપીઓ વચ્ચે થયેલી માથાકૂટ મુદ્દે ડેપ્યુટી મેયરે ખુલાસો કર્યો કે ચાંદોડિયાની દેવ મંદિર સોસાયટીના એક મકાનના ખોટા પ્લાન પાસ કરવા અંગે તેઓ રજૂઆત કરવા માટે ગયા હતા। ડેપ્યુટી મેયરે ખુલાસો કર્યો કે અમારી રજૂઆતોના કારણે ટીપીઓએ રાજીનામું આપ્યું હોય તેવું મને નથી લાગતું। આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે પહેલું હિયરિંગ કર્યું તો એમાં એમને ઉલ્લેખ કર્યો હતો કે સ્થળ સ્થિતિ મુજબ જે લેઆઉટ છે એ સુસંગત થતો નથી। પછી પાછો ફરીથી 6, 7, 8 મહિના પછી ફરીથી એમને સુધારા હુકમ કર્યો અને અંદર ઉલ્લેખ કર્યો છે કે મહદઅંશે આ માપ મળે છે। એટલે એ બેમાં વિસંગતતા હતી અને પ્રોપર્ટી કાર્ડ એ ખરેખર એ માલિકીનો પુરાવો હું સમજું છું તો એ કેમ ના માગવામાં આવ્યો એની હું રજૂઆત કરવા ગયેલો અને એના આધારે એમને રાજીનામું આપ્યું તો હું નથી જાણતો, એ એમને જ ખબર કે કેમ રાજીનામું આપ્યું છે।